ચાલો, નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન સાધના પરીક્ષા હવે આવી ગઈ, બરોબર? તો જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી આપણે છે મેન ચેનલ ઉપર લાઈવ સ્ટ્રીમમાં એમાં રોજે રોજ કરીએ છીએ, બરોબર? પણ આપણે આગળના જે પેપર છે એ આપણે લેવાઈ ગયા ને એમાં હજી તમારે છે એ એકવાર જોઈ લીધું પછી પાછું યાદ જ નથી કર્યું અને એ પ્રશ્નો જોવાના રહી ગયા હોય એવું બન્યું હોય, બરોબર? તો આપણે છે અહીંયા ફટાફટ એક મોડલ પેપર છે આખું ભેગું બધું કરીને એક બીજું મોડલ પેપર એમાંથી આખું તૈયાર કરેલું છે. ફટાફટ આપણે પ્રશ્નો સોલ્વ કરવાના છે, જેથી કરીને કોઈ એવા પ્રશ્નો રહી ગયા હોય કે જે હજી તમારા ધ્યાન બારા હોય તો એ તમામ પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરી શકીએ, બરોબર? ચાલો ફટાફટ આગળ વધી જઈશું મારા વાલા. જુઓ, પહેલા પ્રશ્ન તરફ આગળ વધીએ. આપણે જ્ઞાન સાધના પરીક્ષાનું મોડલ પેપર જોવાનું છે, ફટાફટ આપણે જોઈશું, બરોબર? તમારે છે એ મારી હારવાર આના જવાબ આપતા જવાના છે મારો વાલો, બરોબર? હાર જવાબ આપતા જજો. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરજો. અને ખાસ કાલના દિવસમાં આને ઉપર આપણે ઘણા બધા 2 થી 3 અથવા તો 4 મોડલ પેપર છે એ રિવિઝન માટે મૂકી દઈશું. તો હજી આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો મારો વાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. કાલના દિવસમાં શક્ય હશે એટલા મોડલ પેપર આ ચેનલ ઉપર પણ તમને મળી રહેશે, બરોબર? આ વિડીયો તમે નૂતન જ્ઞાનપીઠ ચેનલ પર જોઈ રહ્યા છો તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હાલો, તો જો મારા વાલા અહીંયા આપણને આપ્યું છે 3, 4, 7, 11, 18 અને ખાલી જગ્યા આપ્યું છે. હવે જો દર વખતે આપણે તફાવતની રીત કરવા જઈએ ને તો તફાવતની રીતમાં આપણે પછી દર વખતે નો ભેગું થાય. અહીંયા તમે વિચારો તો અહીંયા તમને +1 કરેલા છે, જુઓ અહીંયા +3 કરેલા છે, પછી અહીંયા +4 થઈ ગયા. જો તફાવતથી કાંઈ ભેગું દર વખતે થાય એવું જરૂરી હોતું નથી. તો હવે અહીંયા તમે એવું વિચારી શકો, ભાઈ આપણે જે આગળ વાત કરી હતી એમ કે ભાઈ ફિબોનાકી સિરીઝ હોઈ શકે, એટલે તો કે આ પહેલા બે પદનો સરવાળો કરો એટલે કે 3 + 4 કરો તો તમને ત્રીજું પદ મળે. મળ્યું તમને? તો કે હા. હવે તો કે આ બીજા અને ત્રીજાનો સરવાળો કરો ભાઈ, 4 + 7 કરો તો તમને એના પછીનું પદ મળે, 11 મળ્યું. જુઓ, રેડી? હવે તો કે 7 અને 11 નો સરવાળો કરો મારો ભાઈ, 7 અને 11 નો સરવાળો કરો, મળ્યા કેટલા તમને? 18 મળ્યા. તો આપણો જવાબ છે એ મેળવવા માટે આપણે શું કરશું? તો કે ભાઈ 11 + 18 કરશું. 11 + 18 કરીએ એટલે જવાબ શું આવે? 29 આવે. એટલે અહીંયા છે 29 એ આપણો સાચો જવાબ થઈ જાય. રેડી? સમજાય છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 26 છે ભાઈ, 46 છે, 86 છે, 166 છે અને ખાલી જગ્યા છે. હાલો, તો હવે આમાં વિચારો ભાઈ. મેં કીધું એમ છે કે ભાઈ તફાવત પેલા જોઈ લેવાનો, તફાવતથી નો ભેગું થાય તો નવું વિચારવા જવાનું, બરોબર? હવે તફાવત તમે અહીંયા જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા તો મારો ભાઈ 20 ઉમેરેલા છે, અહીંયા તો કે 40 ઉમેરેલા છે ભાઈ. હવે અહીંયા કેટલા ઉમેરેલા છે? તો કે ભાઈ અહીંયા 80 ઉમેરેલા છે. જો કાંઈ નથી, 166 માંથી 86 બાદ કરી નાખવાના, નો ટપો પડે તો, બરોબર? હાલો, તો હવે વધારો કેટલો થાય? જો 40, 20 × 2 40, 40 × 2 80. તો આપણે વધારો કેટલાનો કરવાનો? તો કે આપણે 80 × 2 એટલે 160 નો વધારો કરવાનો. કેટલાનો? 160 નો વધારો કરવો પડશે. તો 160 નો તમે વધારો કરો એટલે 0 + 6 તો 6 થાય, 6 ને 6 2 વધી 1, 1 ને 2 ને 1 3, તો 326 તમારો જવાબ આવે. કેટલો જવાબ આવે? 326 એ તમારો સાચો જવાબ થઈ જાય. રેડી? ટપ્પો પડે છે. હાલો આગળ વધતા જઈશું નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, નીચે આપેલ શબ્દોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો. જો ભાઈ તાર્કિક ક્રમ છે, બરોબર? અર્થપૂર્ણ ક્રમમાં કીધું છે, ચડતા ઉતરતા સોફટ કરી નથી. તો સૌથી પહેલા આપણે જો કોલેજ, બાળક, પગાર, શાળા અને રોજગારી, તો આખી આ એના કરિયરનું આખું આપણને આપી દીધું છે. તો આપણે અહીંથી વિચારીએ. જો પહેલા સૌથી પહેલા તો બાળક આવશે એટલે 2. એ બાળક હશે એ શાળામાં ભણવા જશે એટલે 4. હવે શાળામાં ભણી છે પછી એ કોલેજમાં જશે એટલે 1. પછી તો કે હવે એને રોજગારી મળશે એટલે 5. અને રોજગારી મળે એટલે એને પછી શું મળે? પગાર મળે. તો આવો આપણો જવાબ થાય 2 4 1 5 3. તો વિકલ્પ બી છે ને એ આપણો સાચો જવાબ થઈ જશે. રેડી? આને કહેવાય તાર્કિક ક્રમ. ટપ્પો પડે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ શબ્દોને ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવો. જો અહીંયા ભૂલ ન કરતા, અહીંયા કીધું ઉતરતા તાર્કિક ક્રમમાં. અહીંયા આપણે પસંદ કરી લઈએ ભાઈ 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. એ ખોટું પડે, કારણ કે આપણને કીધું ઉતરતો તાર્કિક ક્રમ. તો ઉતરતા તાર્કિક ક્રમમાં આપણે પેલા સૌથી મોટું પસંદ કરવાનું એટલે કે કરોડ. કરોડ થી નાના તો કે 10 લાખ, 10 લાખ થી નાના તો કે લાખ, લાખ થી નાના 10,000 અને 10,000 થી નાના 1000. તો આ આપણો સાચો ક્રમ થાય.
1 3 2 4 5 રેડી જો આવી ભૂલ ન પડે એનું ધ્યાન રાખજો ચડતો કે ઉતરતો બરોબર ચાલો સમજાય છે હાલો ફટાફટ આગળ વધી જઈશું આપણે જેમને ભાઈ WhatsApp ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો WhatsApp ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આ નંબર પર WhatsAppમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે બરોબર તો WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો બીજું આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આના ઉપર જે વિડીયો આવે એ તમને મળતા જ રહે બરોબર કંકોત્રી લખવાની કોઈ જરૂર ન રહે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયો તમે નૂતન જ્ઞાનપીઠ પર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે જ્યારે આના ઉપર વિડીયો આવે તમને મળતા રહે આજે 1 થી 2 મોડલ પેપર આવશે આ ચેનલ ઉપર આવતીકાલ છે તો આવતીકાલે ભાઈ મેક્સિમમ મોડલ પેપર આની ઉપર પણ સોલ્વ કરાવવાની ટ્રાય કરીશું બરોબર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો તો બુક છે આપેલી જે પણ આગળના વર્ષોમાં કોઈ બાળકોને લેવાની હોય એમના માટે ચાલો નાતાલની સામે ડિસેમ્બર આપ્યું છે ભાઈ તો જાન્યુઆરી અહીંયા શું આવે આને કહેવાય સમસંબંધ આમાં આમ વિચારવાનું કે ભાઈ નાતાલ છે એ ડિસેમ્બર મહિનામાં આવે આ એક જોડી બની તો એવી જોડી આપણે બનાવવાની તો જુઓ કે ભાઈ ડિસેમ્બર મહિનામાં નાતાલ આવે તો જાન્યુઆરી મહિનામાં આમાંથી શું આવે ગાંધી જયંતિ સ્વતંત્રતા દિવસ પ્રજાસત્તાક દિવસ કે દિવાળી તો અહીંયા ઘણા બાળકો છે એને ખબર પડી જાય છે કે ગાંધી જયંતિ ને દિવાળી નથી આવતું હાલો કન્ફ્યુઝન ક્યાં ઊભું કરે ખબર અહીંયા સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસમાં મારો ભાઈ 26 જાન્યુઆરી છે ને પ્રજાસત્તાક દિવસ છે એટલે અહીંયા જવાબ પ્રજાસત્તાક દિવસ આવશે બરોબર તો ઘણાને અહીંયા લોસો પડે આ એક વસ્તુનું ધ્યાન રાખજો તમારા ભાઈના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારે શું થાય જો અહીંયા તમારે સેન્ટરમાં તમને લઈ લેવાના તમારા ભાઈના મામા એ તમારા મામા જ થયા બરોબર હવે મામાની એકમાત્ર બહેન મામાની એકમાત્ર બેન એ આપણી માતા થાય એ આપણી શું થાય માતા થાય અને એની દીકરી તો આપણી માતાની દીકરી આપણે શું થાય ભાઈ બહેન થાય લ્યો ખેલ ખતમ વિકલ્પ બી આપણો જવાબ રેડી અહીંયા આપણે પોતાને વિચારી લેવાનું ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નીચે આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણેની ગોઠવણીમાં સાચો ક્રમ લખો સૌથી પહેલા તો એ આવે પછી તો કે આઈ આવે પછી આવશે એન પછી તો કે પી પછી આર અને પછી આવે વી તો આ આપણો સાચો જવાબ થઈ ગયો AINPRV વિકલ્પ એ છે એ આપણો જવાબ રેડી ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું MMAAPPBBSSCCVVDD જો ભાઈ શ્રેણી આપેલી છે શ્રેણીમાં કાંઈ નથી હાલો જેને ભાઈ શ્રેણી થઈ જતી હોય ને આવડી જતી હોય એ ફટાફટ જવાબ આપજો હાલો ભાઈ જેને શ્રેણીનો જવાબ આવી જતો હોય ફટાફટ જવાબ આપજો આ કે જે આપણથી પાર પડ્યું જ ન મારો ભાઈ હું લોસો થાય કે સમજાતું ને હાલો હવે જો અહીંયા તમને દેખાય છે ને રેડી હાલો જો એમ થી પી વિચારો પી થી એસ વિચારો એસ થી યુ વિચારો તો અહીંયા આપણો જવાબ આવી જશે આપણે આ એ થી બી બી થી સી સી થી ડી વિચારવાની જરૂર નથી તો એમ થી પી વિચારો તો કે એમ પછી તો કે એન ઓ પી પી પછી તો કે ક્યુ આર એસ એસ પછી તો કે ટી યુ વી આ વી છે હો વી પછી તો કે ડબલ્યુ એક્સ તો હવે શું આવે વાય પણ જે મૂળાક્ષર આવે એને બે વખત લખવાનું એટલે વાય વાય તો અહીંયા આપણો જવાબ આવે વાય વાય શું આવે વાય વાય આપણો જવાબ આવે રેવડી ચાલ અભ્યાસ તો જ્ઞાન કામ તો શું અભ્યાસની સામે જ્ઞાન લખ્યું છે તો કામની સામે શું આવે સમસંબંધ છે કે ભાઈ અભ્યાસ કરવાથી આપણને જ્ઞાન મળે એમ કામ કરવાથી આપણને શું મળે અનુભવ મળે શું મને અનુભવ મળે બરોબર ચાલ નેક્સ્ટ પ્રશ્ન નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી જે વર્ષને તમે 4 વડે ભાગો અને નિશેષ ભાગાકાર થઈ જાય ઈ વર્ષ લીપ વર્ષ હોય જેને તમે 4 વડે ભાગો અને શેષ વધે એ લીપ વર્ષ નો હોય ઉદાહરણ તરીકે અહીંયા 1902 છે 1902 ભાગ્યા તમે 4 કરો એટલે કેટલા થશે તો કે 100 કે 16 વધ્યા કેટલા 3 અહીંયા લઈ લો 0 4 સત્તા 28 વધ્યા કેટલા તો કે 2 આ 2 અહીંથી ઉતારો
4 પંચા ને 20, તો જો અહીંયા શેષ કેટલી વધી? 2 શેષ વધી, બરોબર. આને તમે નિશેષ ભાગી નથી શકતા, એનો મતલબ કે આ લીપ વર્ષ નથી. 4 વડે ભાગો અને શેષ નો વધે તો એ લીપ વર્ષ હોય, 4 વડે ભાગો ને શેષ વધે તો એ લીપ વર્ષ નો હોય. રેડી? મગજમાં ઉતરી ગયું? ચાલો, જો વત્તા એટલે ભાગ્યા, ગુણ્યા એટલે ઓછા, ભાગ્યા એટલે વત્તા ને ઓછા એટલે ગુણ્યા લેવામાં આવે. તો જો અહીંયા પહેલા તો સમીકરણમાં આપણે નિશાની જ બદલાઈ નાખવાની. વત્તા એટલે ભાગ્યા લેવાના છે, ભાગ્યા 19. ઓછા એટલે શું લેવાનું કીધું? તો કે ઓછા એટલે ગુણ્યા, તો ગુણ્યા 16. ગુણ્યા એટલે શું લેવાનું કીધું? તો કે ઓછા, તો ઓછા 17. ભાગ્યા એટલે શું લેવાનું કીધું? તો કે ભાગ્યા એટલે વત્તા લેવાનું કીધું, તો વત્તા 3. લ્યો, હવે આપણે પહેલા તો ભાગુ સબાના નિયમને આધારે આગળ વધવું પડે. તો પહેલા આપણે ભાગાકાર કરવો પડે. 19 દુ 38 ગુણ્યા 16 ઓછા 17 વત્તા 3. 16 દુ 32, હવે ગુણાકાર કરવો પડે ને, ઓછા 17 વત્તા 3. હવે સરવાળો કરવો પડે એટલે 32 વત્તા 3 કરવાના, ધન ધન નો સરવાળો થશે, બરોબર. એટલે 32 વત્તા 3 કરો ને તો 35 આવે. 35 માંથી 17 બાદ કરવાના. 35 માંથી 17 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 18 વધે. કેટલા વધે? 18 વધે. અહીંયા આપણો જવાબ આવી ગયો 18. રેડી? આમ ગણ નાખવાનું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. કાગળ, પેન, પેન્સિલ, શાહી. શું અલગ પડે ભાઈ? કાગળ, પેન, પેન્સિલ કે શાહી? આમાંથી શું અલગ પડે? આમાંથી રેડી કાગળ અલગ પડે. શું અલગ પડે? કાગળ અલગ પડે. પેન, પેન્સિલ, શાહી આ બધું લખવામાં ઉપયોગ થશે, આના પર લખાશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ ખેત ઉત્પાદનો પૈકી શામાંથી તેલ મેળવી શકાય? બાજરો, સરસવ, જુવાર કે ઘઉં? તેલ શેમાંથી મેળવી શકાય ભાઈ? બાજરો, સરસવ, જુવાર કે ઘઉં? તો કે સરસવ માંથી મેળવાય. શેમાંથી મેળવાય? સરસવ માંથી મેળવાય. ચાલો એના પછી, જો કોઈ સાંકેતિક ભાષામાં મિતેશ માટે કોડ આપેલો છે ભાઈ, જો મિતેશ માટે કોડ આપ્યો ને, ત્યાં પેલા વિચારવાનું કે આપેલી મૂળાક્ષરોની સંખ્યા કરતા અંકોની સંખ્યા વધારે છે? તો કે હા વધારે છે. તો પછી મૂળાક્ષર ક્રમ વિચારવાનો. એમાં પહેલાનું વિચારવાનું કે ભાઈ એમનો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે 13 થાય. અહીંયા 13 દેખાય? તો કે હા, એનો મતલબ આ મૂળાક્ષર ક્રમ લખેલો છે. જો એમ નો 13, આઈ નો 9, ટી નો 20, ઈ નો 5 થશે, એસ નો થશે 19 અને એચ નો થશે 8. આપ્યો આવો કોડ? તો કે હા સેમ આવો જ કોડ આપ્યો. એનો મતલબ કે મારો ભાઈ આ છે એ આપણને મૂળાક્ષર ક્રમ લખી દીધા છે. તો આપણે મૂળાક્ષર ક્રમ લખવાનો છે નૂતન માટે. તો નૂતન માટે મૂળાક્ષર ક્રમ લખો તો એન નો થશે 14, ટી નો થશે 21, યુ નો 21, ટી નો 20, એ નો 1 અને એન નો થશે 14. લ્યો આ આપણો કોડ થઈ ગયો. શું થયો? 14 21 20, 14 21 20 1 14. તો વિકલ્પ સી છે એ આપણો જવાબ થઈ ગયો. રેડી? આમ ગણ નાખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. આગળના ક્રમમાં કઈ આકૃતિ આવશે? હવે આના પછી કઈ આકૃતિ આવશે એ આપણે કહેવાની છે. હાલો ફટાફટ આન્સર જવાબમાં કોમેન્ટ કરતા જજો ભાઈ. લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આજે આવશે અને પછી હજી આવતીકાલે મેક્સિમમ મોડલ પેપરનું રિવિઝન તમને આ ચેનલ ઉપર કરાવીશું, બરોબર? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો જો અહીંયા ઉપર છે, અહીંયા બાજુમાં આ વિડીયો તમે નૂતન જ્ઞાનપીઠ પર જોઈ રહ્યા છો. મને તમે જોયો જ હશે, પણ આ ચેનલ છે એ નૂતન જ્ઞાનપીઠ છે, તો આને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો અહીંયા જુઓ, આ ઉપર તરફ એરો છે, આ બાજુ છે, આ બાજુ છે, આ બાજુ છે. તો હવે એરો ઉપર તરફ આવે એ ફાઇનલ થઈ ગયું. પણ અહીંયા 1 2 3 4 તો હવે 5 એરા આવે. કેટલા આવે? 5 આવે. હવે આવશે 5. એટલે વિકલ્પ અહીંયા ઉપર તરફ એકમાં જ છે, એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? ચાલો. મહેશ અને સુરેશ બંને ભાઈઓ છે. મહેશનો પુત્ર દિનેશ છે. કમલેશ દિનેશના દાદા થાય તો સુરેશ કમલેશનો શું થાય? જો મહેશ અને સુરેશ બંને ભાઈઓ છે, એટલે આ મહેશ અને મહેશનો ભાઈ કોણ? તો કે સુરેશ. આ બંને તો ભાઈઓ છે. મહેશનો પુત્ર દિનેશ છે ભાઈ. મહેશનો પુત્ર છે ને, મહેશનો પુત્ર ઈ કોણ છે? તો કે દિનેશ છે. મહેશનો પુત્ર દિનેશ છે. કમલેશ છે ને એ દિનેશના દાદા છે. જો કમલેશ દિનેશના દાદા છે તો એનો મતલબ એવો છો કે દિનેશના પપ્પાના પપ્પા છે આ કમલેશ. તો આ કમલેશ
તો થઈ ગયા ને, કમલેશ છે એ દિનેશના દાદા થઈ ગયા, કારણ કે દિનેશના પપ્પાના પપ્પા. રેડી? ચાલ. હવે તો કે સુરેશ અને કમલેશનું શું, સુરેશ છે એ કમલેશનો શું થાય? જો મહેશ અને સુરેશ તો બે ભાઈઓ જ હતા, એટલે મહેશના પપ્પા કમલેશ હોય તો સુરેશના પપ્પા કમલેશ જ હોય. તો સુરેશ છે એ કમલેશનો શું થાય? પુત્ર થાય. શું થાય? પુત્ર થાય. અહીં એવું પૂછ્યું હોત કમલેશ સુરેશનો શું થાય, તો પિતા આવે. અહીં આપણને પૂછ્યું સુરેશ કમલેશનો શું થાય, તો સુરેશ છે એ કમલેશનો શું થાય? પુત્ર થાય. રેડી? જો કોઈ સાંકેતિક ભાષામાં અંશ માટે બોટી લખવામાં આવે તો મિત્તલ માટે શું લખાય? ભાઈ જો અંશ માટે શું લખ્યું છે, તો કે BOTI. આપણે મેળવવાનું છે મિત્તલ માટે. હવે અહીં તમે થોડુંક વિચારો કે એ પછી બી આવે, એન પછી ઓ આવે, એસ પછી ટી આવે, એચ પછી આઈ આવે, એટલે કે વત્તા એક કરી દીધા છે. અહીંયા આપણે વત્તા એક કરી જો ભાઈ, એમ પછી આવે એન, એચ પછી સોરી આઈ પછી આવે શું આવશે, તો કે જે, ટી પછી શું આવે તો કે યુ, એ પછી તો કે બી, એલ પછી તો કે એમ. તો NJUBM, NJUBM વિકલ્પ એ આપણો જવાબ થઈ જાય. રેડી? વત્તા એક કરેલા હતા. નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. પુષ્પ, કુસુમ, પંકજ ને સુમન. પુષ્પ, કુસુમ, પંકજ, સુમન. તો આમાંથી અલગ શું પડે? તો મારો વાલો છે ને, જો પુષ્પ એટલે ફૂલો જ થાય, કયું ફૂલ એમ ફિક્સ નહીં, બધા ફૂલ આવી ગયા. એ જ રીતે કુસુમ એટલે ફૂલ જ થાય, એટલે બધા ફૂલ આવી ગયા. સુમન એટલે ફૂલ જ થાય, એટલે બધા ફૂલ આવી ગયા. પંકજ એટલે છે ને એક કમળનું ફૂલ થાય. શું થાય? કમળનું ફૂલ. રેડી? એટલે અહીંયા આપણો જવાબ આવશે વિકલ્પ સી છે એ અલગ પડશે. ઓકે, ચાલ નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી અલગ પડતી આકૃતિ શોધો. ભાઈ અલગ પડતી આકૃતિ તમે જુઓ, અહીંયા 4 ખૂણા, અંદર 3 ખૂણા, અહીંયા 12 છે એ 6 ખૂણા, અંદર 5 ખૂણા, એક ઓછો ખૂણો. અહીંયા તમે જુઓ તો 5 ખૂણા, અંદર 4 ખૂણા, એક ઓછો ખૂણો. અહીંયા બહાર 3 ખૂણા છે ને અંદર 4 ખૂણા છે, અંદર વધી ગયો એક. આપણે બધી 3 આકૃતિમાં શું છે, તો કે 12ની આકૃતિમાં એક વધારે ખૂણો હોય, અહીંયા 12ની આકૃતિમાં એક ઓછો ખૂણો છે, એટલે વિકલ્પ ડી આપણો નોખો પડે. રેડી? ચાલ. 62 વિદ્યાર્થીના વર્ગના હાજરી પત્રકમાં મહેત્રાનું નામ 13મું છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય? આપણને ખબર જ છે કે ભાઈ કુલ સંખ્યા બરાબર શું છે, તો કે આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1 છે. કુલ સંખ્યા 62 જણા છે ભાઈ, આગળથી ક્રમ એનો આપેલો છે 13મું, પાછળથી ક્રમ ગોતવાનો આપણે x ધારી લઈએ ઓછા 1. આ 13 માંથી 1 બાદ થાય તો વધે કેટલા, તો કે 12 વધે. હવે જોજો ભાઈ, આ 12 છે એ બરાબરની આ બાજુ આવે છે, એટલે 62 ઓછા 12 થઈ જાય કે નો થઈ જાય? હે? તો કે હા થઈ જાય. 62 માંથી 12 જરા કાઢો તો ભાઈ વધે કેટલા? ઓછા વધે ભાઈ. તો મૈત્રાબેન નો પાછળથી ક્રમ કેટલામો થાય? 50મો થાય. કેટલામો થાય? 50મો થાય. રેડી? નેક્સ્ટ પ્રશ્ન, જો તમારું મોં સૂર્ય આથમવાની દિશામાં હોય તો ઉત્તર દિશા કઈ તરફ હશે? તમારા જમણા હાથ તરફ, ડાબા હાથ તરફ, તમારી પાછળની બાજુ, કે માહિતી અધૂરી છે. હવે તમે વિચારો, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. તમારું મોં છે એ સૂર્ય આથમવાની દિશામાં છે. સૂર્ય આથમવાની દિશા એટલે પશ્ચિમ દિશા થઈ. તમારું મુખ પશ્ચિમ દિશામાં છે, તો ઉત્તર દિશા કઈ તરફ હશે? ઉત્તર દિશા, જો ઉત્તર દિશા છે એ કઈ તરફ હોય? કયો હાથ થાય? તમારું મુખ પશ્ચિમ દિશામાં, તો ઉત્તર તરફ કયો હાથ થાય? જમણો હાથ થાય. એટલે કે ભાઈ તમારો ઉત્તર દિશા છે એ તમારા જમણા હાથ તરફ હોય. બરોબર? ચાલો, તો વિકલ્પ એ છે એ આપણો જવાબ થઈ જશે. ઓકે, ચાલો. નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ઓરી, અછબડા, ટાઇફોઇડ કે પોલિયો. આમાંથી અલગ શું પડે? તો કે ભાઈ ઓરી, અછબડા, પોલિયો આ બધા વાયરસજન્ય રોગ છે. ટાઇફોઇડ છે એ બેક્ટેરિયાજન્ય રોગ છે. બરોબર? સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા આ રોગ થાય છે, એટલે આને કહેવાય અલગ પડતું.
કે ભાઈ આ અલગ પડે, બેક્ટેરિયા દ્વારા થતો રોગ, જ્યારે ઉપરના ત્રણ છે એ શું છે તો કે વાયરસ દ્વારા થતા રોગ છે. ચાલો, ગઈકાલનો અગાઉનો દિવસ બુધવાર હતો તો આવતીકાલ પછીનો દિવસ કયો વાર હોય? જો ભાઈ આ જ છે, આમાં પૂછાય ને એટલે આવું જ કરવાનું, બરોબર. આ ગઈકાલનો અગાઉનો દિવસ એટલે આ ગઈકાલ નું અગાઉનો દિવસ. આપણને પૂછ્યું હું આવતીકાલ પછીનો દિવસ, એટલે આ આજ હોય તો આ આવતીકાલ, અને આપણે ગોતવાનો આવતીકાલ પછીનો દિવસ. જો ગઈકાલનો અગાઉનો દિવસ હતો એ બુધવાર હતો, તો ગઈકાલ છે એ કયો વાર હોય તો કે ગુરુ, તો આજે કયો વાર હોય? શુક્ર, આવતીકાલે શનિ, અને આવતીકાલ પછીનો વાર હોય ને એ રવિવાર હોય. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. આમાં આવું જ કરી નાખવાનું, એટલે કઈ ભૂલ પડવાના કઈ ચાન્સ જ ન રહે, બરોબર. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. નીચેની આકૃતિ પૈકી કુલ કેટલા લંબચોરસ બને ચોરસ ન હોય તેવા? જો અહીંયા કીધું ચોરસ ન હોય તેવા લંબચોરસ ગણવાના છે, તો અહીંયા શું કરવાનું ભાઈ? ચોરસ ને ગણતરીમાં નથી લેવાના. આ જો એક તો બને, એક, એવી જ રીતે આ બીજું, બે બન્યા. હવે તમે આખું ગણો ને તો એ ચોરસ થઈ જાય, એટલે એ નહીં ગણવાનું આપણે, બરોબર. ચાલો, બે થઈ ગયા. પછી તો કે એક આ ત્રીજું, એ જ રીતે આવડું આ ચોથું, આમ ચાર લંબચોરસ બને. કેટલા બને? ચાર લંબચોરસ બને, ચોરસ ન હોય તેવા, બરોબર. જો અહીંયા એવું ન કીધું હોય કે ચોરસ ન હોય, એવું ન કીધું હોય તો શું કરવાનું? તો કે 1 + 2 3, 1 + 2 3, 3 તેરી 9, તો 9 બનશે, બરોબર. ચાલ, નરેશ રમેશ કરતા મોટો છે, ભાર્ગવ નરેશ કરતા નાનો છે પણ રમેશ કરતા મોટો છે, મનોજ ભાર્ગવ કરતા મોટો છે પણ નરેશ કરતા નાનો છે, તો સૌથી મોટું કોણ હશે? આવા પ્રશ્નમાં આમ ગણવાનું, નરેશ છે એ રમેશ કરતા મોટો છે, એટલે નરેશ છે એ રમેશ કરતા મોટું હોય એને ઉપર લખવાનું, નરેશ રમેશ કરતા મોટો. ભાર્ગવ નરેશ કરતા નાનો છે, ભાર્ગવ નરેશ કરતા નાનો છે, એટલે નરેશ થી નાનું કોણ છે તો કે ભાર્ગવ. પણ કોણથી મોટું તો કે રમેશ થી મોટો. તો જો નરેશ અને રમેશ ની વચ્ચે ભાર્ગવ આવી ગયો. જો નરેશ, ભાર્ગવ છે નરેશ કરતા નાનો પણ રમેશ કરતા મોટો, એટલે આ બે ની વચ્ચે ભાર્ગવ આવી ગયો. પછી તો કે મનોજ છે ભાર્ગવ કરતા મોટો પણ નરેશ કરતા નાનો, એટલે કે ભાઈ નરેશ કરતા કોણ નાનું તો કે મનોજ. મનોજ છે એ નરેશ કરતા નાનો છે પણ ભાર્ગવ કરતા મોટો છે, તો અહીંયા લખો ભાર્ગવ. ભાર્ગવ કરતા તો રમેશ પહેલેથી નાનું હતો જ ત્યાં અહીંયા, એટલે એને આપણે અહીં લખી નાખીએ. હાલો, તો સૌથી મોટું કોણ હોય? સૌથી મોટું કોણ થાય આમાં ભાઈ? નરેશ થાય. કોણ થાય? સૌથી મોટું નરેશ થશે. રેડી? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. એક હરોળમાં મારો ક્રમ બંને બાજુથી 10મો છે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ હશે? જો ભાઈ મારો ક્રમ બંને બાજુથી કેટલામો છે? 11મો છે. સોરી, બંને બાજુથી કેટલામો છે? 11મો છે. માનો કે હું અહીંયા ઊભો, બંને બાજુથી મારો ક્રમ 11મો, એટલે કે તમે આ બાજુથી ગણતા ગણતા આવો ને તો હું 11મો થાવ. એનો મતલબ કે અહીંયા બીજા 10 જણા ઊભા હોય. તમે આ બાજુથી ગણતા ગણતા આવો ને તો હું 11મો થાવ, એનો મતલબ કે આ બાજુ બીજા 10 જણા ઊભા હોય, બરોબર. તો હવે આમાં કુલ કેટલા થઈ ગયા? તો કે જો 10 જણા આ, 10 જણા આ, અને મને નહીં ભૂલી જવાનું એક હું હતો એમાં, તો 10 ને 10 20 ને 1 21 જણા હોય. કેટલા જણા હોય? 21 જણા હોય, બરોબર. ચાલો, ટપો પડે છે. ચાલો ફટાફટ આગળ વધશું. ચાલો, આપેલ આકૃતિમાં કેટલા ચોરસ બનશે? જો અહીંયા ગણવાના કીધા આપણને ચોરસ, તો અહીંયા આપણે શું કરશું? 1 2 3, અહીંયા 2. હવે તો કે 3 × 2 અને 2 × 1, 3 દુ 6, 2 એકા 2, આ બે નો સરવાળો તો કે 8 થાય. તો અહીંયા જવાબ આવે 8. ખાલી એમ નામ ટપ્પો ન પડે તો એમ નામ નરી આંખે ગણાઈ જાય એમ છે. આ 1 2 3 4 5 6, પછી તો કે અહીંથી આ 7 અને અહીંથી આ 8,
આમ 8 બને. કેટલા બને? 8 બને. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ભાવનગરમાં રહેતો વ્યક્તિ પતંગ ચગાવે ત્યારે તેનું પતંગ અમરેલી તરફ ચગે તો પવનની દિશા કઈ તરફ હશે? જો ભાઈ આમાં થોડુંક ખાલી મગજ વાપરવાનું હતું, બીજું કાંઈ નહોતું. પૂર્વ અને પશ્ચિમ. ભાવનગર થી અમરેલી છે એ કઈ દિશામાં આવે? તો કે ભાવનગર થી અમરેલી છે ને એ પશ્ચિમ દિશામાં આવે. કઈ દિશામાં આવે? પશ્ચિમ દિશામાં. એનો મતલબ કે માનો કે અહીંયા ભાવનગર છે, અહીંથી કોઈ ભાઈ પતંગ ચગાવે તેનું પતંગ ચગતું ચગતું આ બાજુ જાય છે, અમરેલી તરફ ગયું ને એટલે પશ્ચિમ તરફ ગયું. તો પતંગ પશ્ચિમ તરફ ઉડે છે એનો મતલબ પવન કઈ બાજુ છે? પવન છે એ પતંગ છે એ પવનની સામું ઉડશે ભાઈ? તો કે નહીં, પવન જે બાજુ જશે એ બાજુ જ પતંગ ઉડશે. તો એનો મતલબ પવન પણ પૂર્વ થી પશ્ચિમ તરફ હશે. પવન છે એ કઈ બાજુ હશે? પૂર્વ થી પશ્ચિમ તરફ હોય. એટલે વિકલ્પ બી છે એ તમારો જવાબ હતો આમાં. બરોબર? ચાલો નીચેના આકૃતિની અરીસામાં કેવી દેખાય છે? આને ભાઈ પ્રતિબિંબ મેળવવાનું છે તમારે. પ્રતિબિંબ મેળવવાનું છે. પ્રતિબિંબ કેવું થશે? વિકલ્પ બી આવશે. બરોબર? ચાલો અરીસો ક્યાં આપ્યો એ એક વખત જોઈ લેવાનો, વેરીફાઈ કરી લેવાનું. જો અહીંયા છે આનું પ્રતિબિંબ મેળવવા માટે શું કરશું? તો કે આવું બનશે. આ નીચે આડી જે લાઈન છે એ તો આમનામ જ રહેશે. પણ અહીંયા શું થઈ જાય? જે અરીસાની નજીક હોય એ અરીસાની નજીક જ રહે પ્રતિબિંબમાં પણ. બરોબર? ચાલો સમજાય છે? ચાલો આવું બને. કેવું બને? આવું બને પ્રતિબિંબ. તો જવાબ શું આવશે? વિકલ્પ બી છે એ તમારો જવાબ થશે. ચાલો રેડી? નેક્સ્ટ પ્રશ્ન. આ નીચે આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? આ આકૃતિમાં ત્રિકોણ કેટલા બને? આકૃતિ તમને દેખાતી ન હોય તો હું તમને દોરી દઉં. આ આકૃતિમાં ત્રિકોણ કેટલા બનશે? તો જો અહીંયા છે આવો ભાગ તમે વિચારો, ખાલી અહીંથી એટલો ભાગ વિચારો. તો આમાં 1 2 અને આ આખું 3 બને. એ જ રીતે 1 2 અને આ આખું 3 બને. એટલે ટોટલ 3 ને 3 6 થઈ ગયા. પછી એક આ 7મું બને અને પછી એક આ નીચેનું 8મું બને. એટલે આમાં 8 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને? 8 ત્રિકોણ બને. ઓકે ચાલો ડન છે. નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 ડિગ્રીના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? આ આકૃતિને તમે 90 અંશ ફેરવો તો કઈ આકૃતિ જોવા મળે? તો કે ઈની ઈ જોવા મળે. એમાં કાંઈ બદલાવ થતો નથી, કારણ કે ચોરસ આપેલું છે અને બિંદુ છે બરાબર મધ્યમાં છે. બરોબર? ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયો રંગ મેઘધનુષ્યના રંગોમાં જોવા મળતો નથી? જાંબલી, પીળો, લાલ કે કાળો? જાની વાલી પીનારા. કાળો એમાં ક્યાંય આવતો નથી. વિકલ્પ ડી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેની આકૃતિમાં ખૂટતી સંખ્યા શોધો ભાઈ. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, અહીંથી અહીંયા સુધી વિચારો. તો અહીંયા તમે વિચારો જો +7 છે, 43 + 7 એટલે 50, 50 + 7 એટલે 57. તો અહીંયા જોવો તો 8 + 7 તો 15 થાય. તો કે હા. 15 + 7 કરો તો 22 થાય. તો કે હા. 22 માં 7 ઉમેરો તો 29 થાય. તો કે હા. તો હવે આપણો જવાબ મેળવવા શું કરવાનું છે? 29 + 7 કરવાના છે. તો જવાબ કેટલો આવે? 36 આવે. જવાબ કેટલો આવે? 36 આવે. રેડી? ચાલો 36 વત્તા પછી પાછા 7 કરો તમે. 36 + 7 કરો એટલે જવાબ 43 આવવો જોઈએ. તો કે થઈ જાય? તો કે હા થઈ જાય. એનો મતલબ કે આપણું લોજિક સાચું છે. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો બેટ બરાબર 23, રામ બરાબર 32 તો પેન બરાબર શું? મૂળાક્ષરો કરતા અંકોની સંખ્યા ઓછી છે. એનો મતલબ કે કાંઈક રમત છે. તો બેટ લખો બરાબર 23 આપ્યા છે. તો હવે તમે વિચારો, બી નો મૂળાક્ષર ક્રમમાં 2 થાય, એ નો 1 થાય અને ટી નો 20 થાય. આ બધાનો સરવાળો કરો ને તો 23 થઈ જાય. જો એનો મતલબ કે મૂળાક્ષર ક્રમોનો સરવાળો કરેલો છે. તો અહીંયા આપણે રામ લખો, એનો મૂળાક્ષર ક્રમ અહીંયા 32 આપણને આપેલું છે. તો આપણે મૂળાક્ષર ક્રમ લખો તો RST એટલે R નો થાય 18, A નો થાય 1, M નો થાય 13. આ બધાનો આપણે સરવાળો કરો તો કે 18 ને 1 19, 19 માં તમે 13 નાખો, 19 વત્તા કરો 13. તો જવાબ શું આવશે?
તો કે જવાબ આવશે 32. રેડી? તો એનો મતલબ કે ભાઈ મૂળાક્ષર ક્રમ લખીને એનો સરવાળો કરેલો છે. તો આપણે એમ જ કરવાનું ભાઈ. પેન નો મૂળાક્ષર ક્રમ લખો. પી નો કેટલો છે? પી નો એમ એન પછી ઓ પી એટલે પી નો થાય 16, ઈ નો થાય 5, એન નો થાય 14. આ બધાનો સરવાળો કરો હવે. હાલો, તો કે 16 ને 5 કરો તમે. 16 ને 5 21 છે. 21 + 14 કરો તો જવાબ શું આવે ભાઈ? તો કે 35 જવાબ આવે. જવાબ શું આવે? 35 જવાબ આવે. એટલે વિકલ્પ એ તમારો સાચો જવાબ થઈ જાય. ચાલો રેડી? નેક્સ્ટ પ્રશ્ન. અલગ પડતી જોડ પસંદ કરો. અનાજ, બાજરી, તેલીબિયા, એરંડા, મસાલા, અડદ, કઠોળ તો ચણા. આમાંથી અલગ શું પડે? અરે ભાઈ, તો કે આ મસાલાની સામે અડદ ના આવે. બરોબર? ચાલો, અડદ છે એ મસાલા નથી. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કમ્યુનિકેશન શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાય? કયો શબ્દ બનાવી શકાશે? જો એ સી ટી આઈ ઓ એન એટલે વિકલ્પ એ બનાવી શકાય. બીજી કઈ માથાકૂટ કરવાની જ નથી. આપણો વિકલ્પ એ આવી ગયો. રાલ રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ઘોડો તો તબેલો, તો અહીંયા એવી કઈ જોડ આવશે? જો સમસંબંધ છે. સમસંબંધ નો માને કે ભાઈ પહેલી જોડમાં જે સંબંધ હોય એ બીજી જોડમાં બનવો જોઈએ. પહેલી જોડમાં શું છે? તો કે પ્રાણી અને એના રહેઠાણનું નામ આપેલું છે. તો આપણે બીજી જોડ એવી જ લેવાની કે એમાં પ્રાણી અને એના રહેઠાણનું નામ હોય. ગાય વાછરડું નો આવે, સિંહ શિકાર નો આવે, ભેંસ ઘાસ નો આવે. વાઘના રહેઠાણનું નામ બોર્ડ છે એટલે આ જવાબ સાચો થાય. તો અહીંયા જવાબ શું આવે? વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જ્યારે બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે ત્યારે એક પણ સાપ ન આવવાની સંભાવના કેટલી? જો પહેલા તો બે સિક્કા તમે એક સાથે ઉછાળો ને એટલે કાં તો બંને ઉપર કાંટ આવે, કાં તો બંને એક ઉપર કાંટ આવે, બીજા ઉપર છાપ આવે, કાં તો આની ઉપર છાપ આવે અને ઓલા ઉપર કાંટ આવે, અને કાં તો બંને ઉપર છાપ આવે. કુલ પરિણામ કેટલા મળે? તો કે 4 મળે. અને આપણને હું પૂછ્યું તો કે એક પણ છાપ ન હોય, એક પણ ન હોય એ કયું છે? આ વિકલ્પ આ સોરી કાંટ બંને ઉપર કાંટ આવે એટલે 1/4. અહીં સંભાવના કેટલી? 1/4 થશે. રેડી? ચાલો નેક્સ્ટ. જો વત્તાને ભાગ્યાને બદલે વત્તા, ગુણ્યાને બદલે ઓછા, વત્તાને બદલે ગુણ્યા ને ઓછાને બદલે ભાગ્યા લેવામાં આવે. પહેલા તો મેં કીધું એમ છે કે આપણે નિશાની બદલાવશું. તો અહીંયા આપણે નિશાની બદલાવીએ ભાઈ. 48 ઓછાને બદલે આપણે લેવાના છે ભાગ્યા. ભાગ્યાને બદલે આપણે લઈશું હવે વત્તા. વત્તાને બદલે આપણે લઈશું હવે ગુણ્યા. વત્તાને બદલે તો કે ગુણ્યા. ગુણ્યાને બદલે આપણે લઈશું ઓછા. બરોબર? હાલો, હવે આપણે ભાગુ સભાના નિયમ પ્રમાણે આગળ વધશું. તો પહેલા તો અહીંયા આપણે ભાગાકાર કરશું. તો 16 તેરી 48 વત્તા આ કાઉન્સ એ પહેલા છૂટો પાડી ગયો તોય હાલે હો ભાઈ. પહેલા કાઉન્સ તમારે પહેલા કાઉન્સ જ છૂટો પાડવાનો, પણ આ તો ભાગાકાર લાઈનમાં હતો એટલે મેં લઈ લીધો. વત્તા 12 તેરી 36 ગુણ્યા 1 ઓછા 4. હવે પહેલા ગુણાકાર કરશું એટલે 3 વત્તા 36 ઓછા 4. તો 36 વત્તા 3 કરો તમે તો જવાબ કેટલો આવે? 39. 39 માંથી 4 બાદ કરો તો જવાબ આવે 35. લ્યો, આ તમારો જવાબ વિકલ્પ એ. ચાલો રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. ચાલો, y ના 4 ગણામાં 5 ઉમેરતા 25 મળે. આ વિધાન ને સમીકરણ સ્વરૂપે દર્શાવો. જો y ના 4 ગણામાં, માનો કે આ y છે, એના 4 ગણા કરો, એમાં તમે 5 ઉમેરો તો તમને જવાબ 25 મળે. આ તમારું સમીકરણ થઈ ગયું. 4y વત્તા 5 બરાબર 25. તો વિકલ્પ બી છે એ તમારો જવાબ થઈ ગયો. કાંઈ નહોતું આમાં. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો નિયમિત બહુકોણના દરેક અંદરના ખૂણાનું માપ 144 ડિગ્રી હોય તો તેની બાજુઓની સંખ્યા કેટલી થાય? બાજુઓની સંખ્યા મેળવવા માટે આપણે બહિષ્કોણનું માપ જોશે. તો અહીંયા જુઓ, અંદરના ખૂણાનું માપ આપણને કેટલું આપ્યું? 144 ડિગ્રી. તો બહિષ્કોણનું માપ શોધવા શું કરશું? તો કે 180 માંથી 144 બાદ કરી નાખો ભાઈ. વધે કેટલા? 180 માંથી 144 બાદ કરો ને એટલે અહીંથી તમે 10 લ્યો એટલે 36 વધે. કેટલા વધે? 36 વધે. એનો મતલબ કે બહિષ્કોણનું માપ કેટલું છે? દરેક બહિષ્કોણનું માપ 36 ડિગ્રી છે.
જો દરેક બહિષ્કોણનું માપ 36 ડિગ્રી હોય આ નિયમિત બહુકોણના, તો એની બાજુઓની સંખ્યા કેટલી થાય? તો કે ભાઈ 360 છેદમાં 36, 36 દાણ 360, તો બાજુઓની સંખ્યા કેટલી થાય? 10 થાય. કેટલી થાય? 10 થાય. વિકલ્પ એ આપણો જવાબ આવે. બરોબર. વર્ગમૂળ ઘનમૂળમાં 3 નો ઘન, આનો જવાબ શું મળે? આમાં મારો ભાઈ અંદર તમે ઘન કરો પેલા ને પછી એનું ઘનમૂળ કાઢો કે ભાઈ આ 3 3 ઉડાડી દો. મેહુલભાઈ કેમ આ 3 ની 3 ઘાત એને આમ લખી શકાય. તો આ 3 3 તો ઉડી ગયા, તો વધ્યા કેટલા? 3 વધ્યા. વિકલ્પ એ આપણો જવાબ. શું આવ્યો? વિકલ્પ એ આપણો જવાબ આવ્યો. હવે સાંજે પાછું 7:15 લાઈવ છે હો, ઈ નો ભૂલાઈ જાય. સાંજે 7:15 લાઈવ છે. પાછા તમારા ભાઈબંધ દોસ્તારો બધાને લેતા આવજો મેન ચેનલ ઉપર. બરોબર. આ ચેનલ તમે નૂતન જ્ઞાનપીઠ પર વિડીયો જોઈ રહ્યા છો. આમાં આપણે રિવિઝન કરાવીએ છીએ ફટાફટ પ્રશ્નોનું, જેથી કરીને તમે જે પાછળ જે પેપર લીધા હોય અને એ હજી તમે ફરીવાર રિવિઝન ન કર્યું હોય તો એનું રિવિઝન તમને થઈ જાય. તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર. આની ઉપર આજે મોડેલ પેપર આવે છે અને આવતીકાલે પણ મેક્સિમમ મોડેલ પેપર તમને રિવિઝન કરાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો, x નો વર્ગ વત્તા 10 માં શું ઉમેરવાથી પરિણામ x નો વર્ગ ઓછા 5 મળે? જો આ x નો વર્ગ વત્તા 10, બરોબર, x નો વર્ગ ઓછા 5, આમાં આપણે શું ઉમેરીએ ને તો x નો વર્ગ ઓછા 5 મળે, એ આપણને ખબર નથી. માનો કે આપણે a ઉમેરીએ, આમાં a ઉમેર્યો તો આપણે આ a તો ગોતવાનો છે. તો a બરાબર x નો વર્ગ ઓછા 5, આટલું છે ને બરાબર ની ઓલી બાજુ જવા જો એટલે માઇનસ થઈ જાય. તો ઓછા x નો વર્ગ ઓછા 10, આ ઓછા x નો વર્ગ વત્તા x નો વર્ગ, એ તો ગાયબ થઈ ગયા, મીન્સ કે ઉડી ગયા, 0 થઈ ગયા. -5 -10 ઓછે ઓછે વત્તા થઈ ગયા, નિશાની તો કે મોટા પદની, તો ઓછા 15. તો એ બરાબર શું થાય? ઓછા 15. એટલે કે આ સમીકરણમાં તમે ઓછા 15 ઉમેરો તો x નો વર્ગ ઓછા 5 મળે. એટલે જવાબ આવે અહીંયા વિકલ્પ બી. રેડી? આમ ગણવાનું હતું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 1.21 નું વર્ગમૂળ કેટલું થાય ભાઈ? 1.21 નું વર્ગમૂળ કીધું. આમાં એમ ન ખબર પડે તો મેં કીધું એમ છે આપણે 121 ના છેદમાં 100 લખી નાખીએ. આમે લખાય ને? તો કે હા, 121 નું વર્ગમૂળ 11 થાય, 100 નું વર્ગમૂળ 10 થાય. પાછું એને દશાંશ સ્વરૂપે લખી દઈએ 1.1. અહીંયા આપણો જવાબ આવી ગયો 1.1. વિકલ્પ બી. રેડી? ચાલો નેક્સ્ટ. એક નિયમિત ષટકોણની પરિમિતિ 48 સેમી છે, તો તેની એક બાજુની લંબાઈ કેટલા સેમી થાય? નિયમિત ષટકોણ છે, ટોટલ બાજુ કેટલી છે? 6 છે, અને 6 બાજુ કેવી છે? સમાન હોય, કારણ કે નિયમિત ષટકોણ છે. તો પરિમિતિ એટલે 6 બાજુનો સરવાળો કરો ને તો 48 થાય. તો એક બાજુનું માપ કેટલું થાય? તો કે 48 ભાગ્યા 6 કરી નાખવાના. 6 × 8 = 48. જવાબ આવી ગયો આપણો 8. તો એક બાજુનું માપ કેટલું થાય? 8 સેમી થાય. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો માટે સાચો વિકલ્પ પસંદ કરો. તે સમાંતર હોય છે, એકબીજાને દુભાગતા નથી, આપેલ પૈકી એક પણ તો નોંધ આવે, કાટ ખૂણે દુભાગે છે. ચાલો નેક્સ્ટ. 50% ના 20, 500 ના 20%, 200 ના 20% એટલે કેટલા? ઓકે, સરવાળો કરવાનો ભાઈ. 500 ના 20% વત્તા 200 ના 20%, આ બેનો આપણે સરવાળો કરવાનો. જો આ મીંડી મીંડી ઉડી ગઈ, અહીંયા મીંડી મીંડી ઉડી ગઈ. 50 ગુણ્યા 5 ગુણ્યા 20 કરો તો કેટલા થાય? તો કે 100. 20 ગુણ્યા 2 કરો તો કે 40. આ બેનો સરવાળો કરી નાખો 140. જવાબ આવી ગયો વિકલ્પ બી. રેડી? જવાબ શું આવ્યો? વિકલ્પ બી છે, આપણો જવાબ થઈ ગયો. ચાલો 3 ની -1 વત્તા 4 ની -1 વત્તા 5 ની -1 ઘાત અને આખા કાઉન્સની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત હોય ને એટલે જવાબ એક જ આવે. પછી અંદર ગમે એ જવાબ આવે, પછી આખા કાઉન્સની પાછી 0 ઘાત છે એટલે જવાબ એક જ આવે. કાંઈ ગણતરી કરવા બેહાય નહીં, જવાબ આવી જાય સી. રેડી? ચાલો થોડુંક આવું મગજ વાપરતું જવાનું. એક નોટબુકની કિંમત x રૂપિયા છે.
એક પેનની કિંમત તેના કરતા 5 રૂપિયા ઓછી છે. જો નોટબુકની કિંમત x હતી, પેનની કિંમત શું છે તો કે નોટબુક કરતા 5 ઓછી છે. આમાંથી 5 ઓછા કરી નાખો તો આ પેનની કિંમત મળી ગઈ ભાઈ, x ઓછા 5. વિકલ્પ બી આપણો જવાબ થઈ ગયો. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ, 5 નો વર્ગ અને 6 ના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે? જ્યારે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની વચ્ચે વર્ગોની વચ્ચે આવેલી સંખ્યા પૂછે ને તમને, ત્યારે શું કરવાનું તો કે આ નાની સંખ્યા છે ને એને લઈ લેવાની, 5 એને ગુણ્યા 2, તો જવાબ આવી ગયો 10. વિકલ્પ એ આવે. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ, જો 12 પેનની કિંમત 180 હોય તો આવી 5 પેનની કિંમત કેટલી? 12 પેનની કિંમત કેટલી છે? 180. 5 પેનની કિંમત કેટલી થાય? તો કે 180 ગુણ્યા 5 છેદમાં 12. રેડી? આને જો આમે લખાય હો ભાઈ કે ભાઈ 3 ગુણ્યા 6 ગુણ્યા 10, 3 સક 18, 18 ગુણ્યા 10 એટલે 180 થઈ ગયા, એને ગુણ્યા 5. અવયવ પડ્યા, જાદુ કઈ નથી કર્યું. બરોબર? હવે અહીંયા શું આવશે તો કે 6 ગુણ્યા 2, આના અવયવ પાડી દઈએ તો 6 6 ઉડી ગયા, 2 પંચા 10 થઈ ગયા, તો 3 પંચા 15 ને 15 પંચા 75 જવાબ આવી ગયો. શું જવાબ આવી ગયો? 75 જવાબ આવી ગયો. તો આપણે કેટલા રૂપિયા થાય 5 પેનના? 75 રૂપિયા થાય. રેડી? ચાલો નીચેનામાંથી કઈ જોડી સમપ્રમાણમાં છે? સમપ્રમાણમાં કીધું, માનો કે હું એમ કહું x અને y છે ને સમપ્રમાણમાં છે. બરોબર? તો હું પછી અહીંયા એમ લખું ને કે 3x, તો એનો મતલબ y પણ 3x થાય. રેડી? આપણે અહીંયા જોઈએ 2 ના છેદમાં 5 બરાબર 6 ના છેદમાં 15. હવે જો 2 થી 6 થયા એનો કારણ તો કે 2 ગુણ્યા 3 કર્યા, તો 2 તેરી 6, તો અહીંયા પણ ગુણ્યા 3 થવા જોઈએ. 3 પંચા 15 થયા, તો કે હા, તો આ સમપ્રમાણમાં છે. આ જોડી કેવામાં છે? સમપ્રમાણમાં છે. ચાલો નેક્સ્ટ, એક કાર 3 કલાકમાં 150 કિમી અંતર કાપે તો તે જ ઝડપે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? બરોબર? અહીંયા પણ સમપ્રમાણ થશે, કારણ કે જેમ સમય વધશે એમ અંતર પણ વધશે. તો 3 કલાકમાં કેટલું અંતર કાપે તો કે 150 કિમી. 5 કલાકમાં કેટલું અંતર કાપે? તો અહીંયા આમ કરી નાખો ભાઈ, 150 ગુણ્યા 5 છેદમાં 3. 3 પંચા 15 થાય, અહીંયા 50 વધ્યા. 55 25 ને મીંડું એક મૂકી દો, 250 કિમી જવાબ આવે. શું આવે? 250 કિમી. રેડી? ચાલો, એક દૂધના કેનની કુલ ક્ષમતા 50 લીટર છે. આ કેનમાં 80% દૂધ હોય તો તેમાં કેટલા લીટર દૂધ હશે? કુલ કેટલું હોય તો કે 50 લીટર હોય, પણ છે કેટલું તો કે 80%. તો 50 ના 80% કાઢી નાખો ભાઈ. આ મીંડું કાઢી નાખો, મીંડું કાઢી નાખો, મીંડું કાઢી નાખો, મીંડું કાઢી નાખો. 5 8 ને 40 લીટર હોય. કેટલું હોય? એ ભાઈ અહીંયા 40 લીટર હોય. કેટલું હોય? 40 લીટર હોય. બરોબર? ચાલો, તમને એમ પૂછે કે હવે કેટલું દૂધ નાખવામાં આવે તો પૂરેપૂરું ભરાઈ જાય, તો શું કરવાનું ભાઈ? તો કે આમાં હવે 10 લીટર નાખવું પડે. બરોબર? આપણે 20% ગોતી લેવાના 50 ના. ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યા હાર્ડી રામાનુજ સંખ્યા છે? હાર્ડી રામાનુજ 1729. 8 કારીગર એક કામ 6 કલાકમાં પૂરું કરે તો તે જ કામ 4 કલાકમાં પૂરું કરવું હોય તો કેટલા કારીગર જોઈએ? જો ભાઈ અહીંયા આપણે ઓલું M1 D1 લઈ લઈએ, વ્યસ્ત પ્રમાણ છે હો અહીંયા, એટલે M1 D1 M બરાબર M2 D2. M1 એટલે તો કે પહેલી વાર કારીગર કેટલા હતા? 8. દિવસો કેટલા લાગતા? તો કે 6 કલાક. હાલો, અહીંયા D1 એટલે આપણે સમય લેવાનો. M2 તો કે ભાઈ બીજી વાર મજૂરો કેટલા? તો કે એ તો ગોતવાના છે. સમય કેટલો લાગ્યો? તો કે 4 કલાક. હાલો, તો અહીંયા આપણે આમ લખી શકીએ કે ભાઈ M2 બરાબર 8 ગુણ્યા 6 છેદમાં 4, તો 4 દુ 8 થઈ ગયા. તો M2 બરાબર આપણને કેટલા મળ્યા? તો કે 6 દુ ને 12. એનો મતલબ કે બીજી વાર તમારે તો 4 કલાકમાં પૂરું કરવું હોય તો તમારે 12 મજૂરની જરૂર પડે. કેટલા મજૂરની જરૂર પડે? 12 મજૂરની જરૂર પડે. ચાલો, એક ચોકલેટનો 3/8 ભાગ મીનાએ ખાધો, તો હવે ચોકલેટનો કેટલો ભાગ બાકી રહ્યો? જો ભાઈ ચોકલેટ આખી હતી. કેટલી હતી? આખી હતી. એમાંથી મીનાબેન છે એ 3/8 ભાગ ખાઈ ગયા.
3/8 ભાગ ઈ ખાઈ ગયા. હવે ચોકલેટ કેટલી બાકી રહી? તો આ 1 માંથી 3/8 બાદ કરો એટલે 8 ઓછા 3/8 તો વધે કેટલું? તો કે 5/8 ભાગ વધ્યો. કેટલો વધ્યો? 5/8 ભાગ વધ્યો. રેડી? જો p બરાબર -1 હોય તો 2p² માં +3p + 1 ની કિંમત કેટલી થાય? જો અહીંયા 3 p ની કિંમત બધે મૂકી દો. હાલો તો -1 નો વર્ગ વત્તા 3 સોરી 2 ઓછા 1 નો વર્ગ વત્તા 3 ઓછા 1 વત્તા 1. અહીંયા ઓછાનો 1 નો વર્ગ છે ને તો 1 જ થાય, ઓછા ઓછે વત્તા થઈ જાય એટલે 2 ગુણ્યા 1 વત્તા, જો અહીંયા જુઓ 3 ગુણ્યા ઓછા 1 કરો એટલે જવાબ ઓછા 3 થઈ જાય અને વત્તા 1 હતા એમના. આ 2 એકા 2 ઓછા 3 વત્તા 1, 2 ને 1 3 ઓછા 3 તો જવાબ તો મીંડું આવે ભાઈ. જવાબ શું આવે? મીંડું આવે. વિકલ્પ એ આપણો જવાબ થાય. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 12/18 તો ખાલી જગ્યાના છેદમાં 3. જો બરાબરની નિશાની છે એટલે ભાઈ આપણે કીધું એમ છે કે અંશ હારે કે છેદ હારે જે ક્રિયા થાય ઈ અંશ હારે થાય તો છેદમાં થવી જોઈએ અને છેદમાં થાય તો અંશમાં થવી જોઈએ. અહીંયા તમે વિચારો તો 6 ભાગ્યા ઓલા 18/6 કર્યા જો, અથવા તો 3 ગુણ્યા 6 કરો તો 18 થાય. 3 6 18. એ તો તમારે અંશમાં પણ 6 વડે ભાગવું પડે. તો 12 ને 6 વડે ભાગો તો ઉપર જવાબ 2 આવે. એટલે ઉપર શું આવશે? ખાલી જગ્યામાં 2 આવશે. શું આવશે? 2 છે ઈ આવશે. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. બળનો એકમ કયો? પાસ્કલ, જૂલ, વોટ કે ન્યૂટન? બળનો એકમ કયો છે? ન્યૂટન. ચાલો નેક્સ્ટ. ફટાકડાનું ફૂટવું કયા પ્રકારનું દહન છે? ઝડપી દહન, વિસ્ફોટ, સ્વયંસ્ફુરિત દહન કે મંદ દહન? ફટાકડાનું ફૂટવું એ શું છે? વિસ્ફોટ. ચાલો. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં કયો રાષ્ટ્રીય ઉદ્યાન છે? સાતપુડા, કાના, ગીર કે જીમ કોર્બેટ? પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? સાતપુડા. ચાલો. પ્રકાશના કિરણનું કોઈ સપાટી પર અથડાઈને પાછા ફરવાની ઘટનાને શું કહેવાય? વક્રીભવન, પરાવર્તન, વિખેરણ કે શોષણ? શું કહેવાય? પરાવર્તન કહેવાય. રેડી? ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ડેન્ગ્યુ વાયરસનું વાહક કયું છે? કાલ મેહુલભાઈ કીધું એમ ડેન્ગ્યુ વાયરસનું વાહક કોણ છે? એડિસ મચ્છર. બરોબર? ચાલો એના પછી ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં ફલન ક્યાં થાય? ગર્ભાશયમાં, અંડવાહિનીમાં, શરીરની બહાર લેબમાં કે અંડપિંડમાં? ટેસ્ટ ટ્યુબ બેબીમાં ફલન છે ને શરીરની બહાર લેબમાં થાય. ક્યાં થાય? શરીરની બહાર લેબમાં. પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને શું કહેવાય? પાક તૈયાર થઈ ગયો પછી એને કાપવામાં આવે એને કહેવાય લણણી. ચાલો. કાગળનું કેટલી વાર રિસાયકલ થઈ શકે? 5 થી 7 વખત. રજો દર્શન કોને કહેવાય? તો કે રજો દર્શન છે પ્રથમ ઋતુસ્ત્રાવ, એને કહેવાય રજો દર્શન. અને પ્રજનન અવસ્થાની જે સમાપ્તિ થાય 45 થી 50 વર્ષ આજુબાજુ એને કહેવાય રજો નિવૃત્તિ. બરફ પર ચાલવું મુશ્કેલ છે કારણ કે તો કે એમાં ઘર્ષણ ઓછું લાગે ભાઈ. પ્લાસ્ટિકના કાંચકાને કોરા વાળ સાથે ઘસવાથી કયું બળ ઉત્પન્ન થાય? આપણે વાળ પ્લાસ્ટિકનો કાંચકો હોય અને વાળ સાથે આમ ઘસીએ તો વાળ છે દાંતિયા સાથે હારોહાર ઓછા થાય. બરોબર? ત્યાં કયું બળ ઉત્પન્ન થાય? સ્થિર વિદ્યુત બળ. ચાલો. સ્ટવ અને જેટ પ્લેનમાં બળતણ તરીકે શું વપરાય? પેટ્રોલ, કેરોસીન, ડીઝલ કે સ્નેહક તેલ? સ્ટવ અને જેટ પ્લેનમાં કેરોસીન વપરાય. ચાલો નેક્સ્ટ. બીજની વાવણી માટે આધુનિક સમયમાં કયું સાધન વપરાય છે? ઓરણી, થ્રેશર, કમ્બાઈન મશીન કે સીડ ડ્રીલ? અત્યારે ભાઈ આધુનિક સમયમાં શું વપરાય? સીડ ડ્રીલ, વાવણીઓ. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકતું નથી? મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, મન સલ્ફ્યુરિક એસિડ કે કોપર સલ્ફેટ? કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરી શકતું નથી? ખાંડનું દ્રાવણ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ. કેટલા ડેસિબલ થી વધુ ધ્વનિ શારીરિક રીતે કષ્ટદાયક હોય? 80 ડેસિબલ કરતા વધારે ધ્વનિ હોય તો એ આપણા શરીર માટે હાનિકારક છે.
2001 માં ગુજરાતના કયા વિસ્તારમાં મોટો ભૂકંપ આવ્યો હતો? સુરત, ભુજ, અમદાવાદ કે કચ્છ? ક્યાં આવ્યો હતો? કચ્છ, ભુજ. વિકલ્પ બી. ભીંડાનો પિત્ત કયા સૂક્ષ્મ જીવ દ્વારા થાય છે? ફૂગ, બેક્ટેરિયા, વાયરસ કે કીટક? તો કે ભીંડાનો પિત્ત છે એ વાયરસ દ્વારા થાય. કોના દ્વારા થાય? વાયરસ દ્વારા થાય. ચાલો નેક્સ્ટ. બાળકનું લિંગ કોના રંગસૂત્રો પર આધાર રાખે છે? માતા, પિતા, દાદી કે માસી? તો કે બાળકનું લિંગ એટલે કે બાળક છે એ છોકરો થશે કે છોકરી, કોના ઉપર આધાર રાખે? પિતાના રંગસૂત્રો ઉપર આધાર રાખે. ચાલો એના પછી ઓકે 78 પછી 79. ચાલો, ગર્ભનો વિકાસ ક્યાં થાય છે? અંડવાહિની, અંડપિંડ, ગર્ભાશય કે મૂત્રાશય? ગર્ભનો વિકાસ ક્યાં થાય ભાઈ? ગર્ભાશયમાં થાય. ક્યાં થાય? ગર્ભાશયમાં થાય. ચાલો, જે ન્યૂનતમ તાપમાને પદાર્થ સળગે એને શું કહેવાય? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, જ્વલન બિંદુ કે ઠાર બિંદુ? તો કે એને કહેવાય જ્વલન બિંદુ. ચાલો, અમદાવાદમાં ઈસવીસન 1850 માં સોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? અમદાવાદમાં 1850 માં સોડીઓની શાળા કોણે કરી હતી? હરકુંવર શેઠાણી. નીચેનામાંથી કયું ઉદાહરણ બિન નવીનીકરણીય સંસાધન છે? સૂર્ય ઉર્જા, સૂર્યપ્રકાશ, પવન, જંગલો કે ખનિજ કોલસો? બિન નવીનીકરણીય ઉદાહરણ ખનિજ કોલસો. ચાલો, જૂનાગઢના નાગરિકોને એ ભારતીય સંઘમાં જોડાવા માટે મુંબઈમાં શેની સ્થાપના કરી હતી? મુક્તિ સેના, આઝાદ હિન્દ ફૌજ, લોકસેના કે આરજી હુકુમત? શેની સ્થાપના કરી? આરજી હુકુમત. વિકલ્પ ડી. ચાલો, નીચેનામાંથી કયા દેશો પેટ્રોલિયમના મુખ્ય ઉત્પાદક દેશો છે? ઈરાન, ઈરાક, સાઉદી અરબ અને કતાર. બરોબર, આ અત્યારે જે યુદ્ધ હાલે છે એ આ ઈરાન, ઇઝરાયલ આમાં જ હાલે છે. બરોબર, ઈરાન સાથે હાલે છે ઇઝરાયલ. તો આમાંથી ભાઈ હમણાંના કરંટના જે પ્રશ્નો છે એવા અમુક ધ્યાને રાખવા કે ભાઈ જેમ કે ઈરાન અને ઇઝરાયલનું જે યુએસએ સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે, બરોબર, એ યાદ રાખવાનું છે. એવા અમુક પૂછાઈ શકે. બરોબર, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિએ હોદ્દો ધારણ કરતા પહેલા કોની સમક્ષ શપથ લેવા પડે? રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, રાજ્યપાલ કે વડાપ્રધાન? કોની સમક્ષ? રાજ્યપાલ અથવા તો એમને સમકક્ષ જે નિમેલો વ્યક્તિ હોય એમની સામે. બરોબર, ચાલો. બાળ અધિકાર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે? 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, 20 ઓક્ટોબર કે 20 નવેમ્બર? બાળ અધિકાર દિવસ 20 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે. ચાલો, કયા પ્રકારની જમીન રેગુરના નામે પણ ઓળખાય? રાતી, કાળી, રણ પ્રકાર કે પર્વતીય? રેગુર. રેગુર કઈ જમીનને કહેવાય ભાઈ? કાળી જમીનને કહેવાય. તમે પર્વતીય વિસ્તારની સફર પર છો, તમે નીચે મુજબનું ચિહ્ન રસ્તામાં જુઓ છો તો તેનો અર્થ શું થાય? આગળ રસ્તો બનશે, પથ્થરો પડી શકે તેની સંભાવના, પર્વતીય વિસ્તારમાં ચઢાણ છે કે આગળ કાચો રસ્તો છે? તો કે પથ્થરો પડી શકે તેવી સંભાવના છે ભાઈ. ત્યાં ઊભું રહેવાનું થતું નથી, ત્યાંથી આગળ ફટાફટ નીકળી જવાનું છે. બરોબર, ચાલો. હાલો ભાઈ, બંધારણમાં કુલ કેટલા સભ્યો? બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? બંધારણ સભામાં કુલ સભ્યોની સંખ્યા કેટલી હતી? 389. બરોબર, ચાલો ફટાફટ આનો એક જવાબ આપો. આગળનો પ્રશ્ન હું એક ભૂ પી લો ભાઈ બંધો. ચાલો પાણી પી લો, ફટાફટ જવાબ આપો. ચાલો, અંગ્રેજ સરકારે જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ કઈ નવી રાઇફલ દાખલ કરવાનું નક્કી કર્યું? એનફિલ્ડ રાઇફલ, મસ્કેટ રાઇફલ, AK-47 કે કાર્બન રાઇફલ? તો કે કઈ રાઇફલ? એનફિલ્ડ રાઇફલ. બરોબર, ચાલો. ટીપુ સુલતાનની તલવાર ની બનાવટમાં કયા સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? સ્ટેનલેસ સ્ટીલ, માઇલ્ડ સ્ટીલ, વુડ સ્ટીલ કે કાસ્ટ સ્ટીલ? તો કે ટીપુ સુલતાનની જે તલવાર છે એમાં વુડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચાલો, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કઈ જગ્યાએ મળ્યું હતું? તો કે પ્રથમ અધિવેશન ભાઈ મુંબઈમાં મળ્યું હતું. તો આપણને અહીંયા એક જ મુંબઈ આપ્યું છે, તો અહીંયા આપણો જવાબ આવી ગયો ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા. બરોબર, ચાલો.
ભારતમાં બ્રિટિશ વહીવટ તંત્રમાં કલેક્ટરના સ્થાને જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપી ની નિમણૂક કોણે કરી હતી? વેલેસ્લી, ડેલહાઉસી, વોરન હેસ્ટિંગ, ગવર્નર જનરલ કોર્નવોલિસ. તો કે ગવર્નર જનરલ કોર્નવોલિસે. ગળી ઉત્પાદનની કઈ પ્રથામાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો? કારખાનેદાર છે એ ખેડૂતને લોન આપતો કેમાં? તો કે રેયતી પ્રથામાં. આપણા દેશની રાજ્યસભાના કુલ કેટલા સભ્યો છે? આપણી દેશની રાજ્યસભાના કુલ સભ્યો કેટલા છે ભાઈ? 250 છે. કેટલા છે? 250. બકોર પટેલના કારેલાના પ્રયોગ, લેખકનું નામ જણાવો ભાઈ. બકોર પટેલના કારેલાના પ્રયોગ હરિપ્રસાદ વ્યાસ. રેડી? ચાલો એના પછી નીચેના પૈકી અયોગ્ય જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. શ્લોક, સલોક, જિંદગી, શ્રદ્ધાળુ કે સ્મૃતિ. તો કે સલોક છે, આ ખોટી છે જોડણી. ચાલો ધખ્યા, ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો. ધખ્યા એનો મતલબ શું થશે? તો કે ગુસ્સે થયા. ધખ્યા એટલે હું? ગુસ્સે થયા, તપી ગયા નથી કેતા આપણે. ચાલો એના પછી તડકા છાયડા જોવા એનો અર્થ જણાવો. તડકા છાયડા જોવા એનો મતલબ શું થાય? સુખ દુઃખ માંથી પસાર થવું. ચાલો ચીલ ઝડપ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. ગઝલ, હાસ્ય કથા, રહસ્ય કથા, વિજ્ઞાન કથા. ચીલ ઝડપ આ કૃતિ શું છે? રહસ્ય કથા છે. ચાલો ઝાકળ શબ્દ માટે નીચેનામાંથી કયો શબ્દ પ્રયોજાય છે? ઝાકળ માટે શું આવે ભાઈ? ઓસ આવશે. શું આવશે? ઓસ. ચાલો ખડું કરવાની જગ્યા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખડું કરવાની જગ્યા આને કહેવાય ખડાવાર. પાર પાડવું એટલે શું થાય? તો કે સફળતાપૂર્વક પૂરું કરવું. પાર પાડી દીધું એમ નથી કેતા આપણે. ચાલો એના પછી જે મહેનત કરશે તે સફળ થશે. આ વાક્યનો પ્રકાર ઓળખાવો. જે અને તે સંયોજક આવ્યા છે એટલે આ વાક્ય કેવું થઈ ગયું? સંકુલ વિધાન થઈ ગયું. કેવું વિધાન થઈ ગયું? સંકુલ વિધાન થઈ ગયું. ચાલો વિસર્જન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિસર્જન તો એનો વિરુદ્ધાર્થી શું થાય? સર્જન થાય. ચાલો નેક્સ્ટ વી ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. વી ખાલી જગ્યા ફોલો ધ ટ્રાફિક. જો ટ્રાફિક રૂલ ફોલો કરવાની વાત છે તો એ ફરજિયાતપણું છે કે આપણે મન પડે તો કરવાના, મન પડે તો નહીં કરવાના એમ નહીં. ફરજિયાતપણે તમારે ટ્રાફિક રૂલ ફોલો કરવા જ પડશે. તો ત્યાં શું આવશે? મસ્ટ આવશે. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. ચલો નેક્સ્ટ અંશ હેઝ અ બાઇક ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક આપ્યો છે તો અહીંયા કેવું? નકાર વાક્ય બનશે. તો અંશ હેઝ અ બાઇક ડઝન્ટ હી એવું અહીંયા પૂછાશે તો વિકલ્પ બી આવશે. ચાલો એના પછી નેક્સ્ટ માય મધર યુઝ એમ્પ્ટી ગ્લાસ જાર્સ ઓફ જામ ટુ સ્ટોર કિચન સ્પાઇસીસ. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ખાલી જગ્યા. મારા મમ્મી છે એ ભાઈ જે ઝારના ગ્લાસ છે, ખાલી થઈ ગયેલા ઝાર છે જામના, એનો ઉપયોગ છે એ રસોડાની જે મરી મસાલા છે આ બધું ભરવા માટે કરે છે. તો આ એક્ઝામ્પલ છે નું, આ શેનું ઉદાહરણ છું? તો આ ઉદાહરણ છું રીયુઝ, કે ફરી વખત ઉપયોગ કરવો કોઈ વસ્તુનો. બરોબર, એને કહેવાય છે રીયુઝ. ચાલો એના પછી વિચ વર્ડ મીન્સ ટુ મેક સેફ. આમાંથી એક કયો શબ્દ છે કે જેનો મીનિંગ થાય ટુ મેક સેફ? ટુ મેક સેફ એટલે શું થશે? સિક્યોર. ચાલો નેક્સ્ટ હાઉ મચ મિલ્ક ખાલી જગ્યા ધેર ઇન ધ ગ્લાસ. હાઉ મચ મિલ્ક દૂધની વાત છે, એ કઈ ગણાય તો નહીં. દ્રવ્યવાચક નામ છે તો એવું જ્યારે નામ આવે એની સાથે હંમેશા ઇઝ લાગે. શું લાગે? ઇઝ. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ચાલો નેક્સ્ટ she was late ખાલી જગ્યા it was raining heavily. તે મોડી પડી, તેણી છે એ મોડી પડી. શું કામ? તો કે કારણ કે વરસાદ વરસતો હતો અથવા તો ધોધમાર વરસાદ વરસતો હતો. તો અહીંયા શું આવશે? કારણ કે આવશે. ફાઇન્ડ ધ ઓડ વન. ઓરેન્જ, મેંગો, બનાના ને જ્યુસ. આમાંથી અલગ શું પડે? તો કે ભાઈ ઓરેન્જ ફળ, મેંગો ફળ, બનાના ફળ. આ તો જ્યુસ લખ્યું છે ભાઈ, વિકલ્પ ડી અલગ પડે. ચાલો નેક્સ્ટ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી ઇટ ખાલી જગ્યા ટુડે. જો અહીંયા શક્યતા આવશે, આકાશમાં વાદળો ઘેરાયા છે એનો મતલબ કે આજ કદાચ વરસાદ આવી શકે. તો ત્યાં શું આવશે? ઇટ મે રેઇન ટુડે. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી ઇટ મે રેઇન ટુડે. તો વિકલ્પ બી આવશે. ચાલો હાઉ મેની ડેઝ ખાલી જગ્યા ધેર ઇન અ વીક. હાઉ મેની ડેઝ
જો અહીંયા બહુવચનની વાત છે તો હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. માય સિસ્ટર ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર સિસ્ટર. એઝ ખાલી જગ્યા એઝ કમ્પેરેટિવ ડિગ્રી. આપણે એમાં શું કરવાનું છે તો કે ભાઈ એને એની સાથે સરખાવી છે. તો જ્યારે એઝ ખાલી જગ્યા એઝ આવે એટલે આપણે જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ મૂકશું કે ભાઈ માય સિસ્ટર ઇઝ એઝ ક્લેવર એઝ યોર સિસ્ટર. બરોબર? અહીંયા શું આવશે? સી આવશે જવાબ આપણો. ચાલો શબ્દનું મૂળ રૂપ આપણે મૂકીશું. બરોબર? એમાં ક્રિયાપદ નહીં, સોરી. ચાલો મમતા इकाई का प्रकार कौन सा है? મમતા इकाई નો પ્રકાર કયો છે ભાઈ? તો કે કહાની છે. આ શું છે? કહાની છે. ચાલો વિઘ્ન શબ્દ का सही पर्यायवाची क्या है? વિઘ્ન એનો સમાનાર્થી તો શું થાય? અડચન. नेक्स्ट ईदगाह इकाई के लेखक कौन है? ईदगाह लेखक कौन से? प्रेमचंद. चलो भविष्यकाल वाला वाक्य पहचानिए. हम फिल्म देख रहे हैं. वर्तमान થઈ ગયું. सीता ने गाना गाया પૂરું થઈ ગયું. अगले रविवार हम पिकनिक जाएंगे. આ થવાનું છે. જે વસ્તુ થવાની હોય એને કહેવાય ભવિષ્યકાળ. તમારે એને જ્ઞાન સાધનાની પરીક્ષા આવવાની છે તો આ ભવિષ્યકાળ છે. તમારે એનએમએમએસ ની પરીક્ષા હતી તો એ ભૂતકાળ થઈ ગયું. ચાલો નૂતન શબ્દ કા સહી વિલોમ શબ્દ ક્યાં હે? નૂતન નો વિરુદ્ધાર્થી. નૂતન નો મતલબ થાય નવું, તો એનો વિરુદ્ધાર્થી શું થાય? જૂનું. તો આમાં શું આવશે? પુરાતન આવશે. શું આવશે? પુરાતન. રેડી? તો અહીંયા છે એ તમારા ભાઈ આપણે 120 માર્કનું મોડેલ પેપર છે જોઈ નાખ્યું છે. ગ્રુપમાં જેને જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો ત્યાં જે નંબર દેખાય નંબર ઉપર જરાક વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરી દેશો ને તો એ લિંક મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બરોબર? ચેનલ જેને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે એ પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આ ચેનલ ઉપર પણ તમને ભાઈ ઘણા બધા મોડલ પેપર રિવિઝન કરાવવાના છે આજમાં અને હજી કાલ મેક્સિમમ અમારાથી થશે એટલા મોડેલ પેપર તમને આ ચેનલ ઉપર રિવાઇઝ કરાવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. ફરી પાછા મળીએ સાંજે 7:15 વાગ્યે લાઈવ છે. ભાઈબંધ દોસ્તારોને લઈને પોગી જાજો. બરોબર? ચાલો ફરી પાછા મળીએ સાંજે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર.